જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે, આગને જે પી શકે તે આગને ઠારી શકે, ટાંકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં, એ જ આરસ પહાડ નીચ પર શિલ્પને ધારી શકે. આ પંક્તિમાં કવિ કહે છે કે જે વ્યક્તિ જીવનના આઘાત પ્રત્યાઘાત કે સુખ દુઃખથી ન ડરે એને મૃત્યુ પણ ડરાવી શકતી નથી. જે આગને એટલે કે જીવનની ભીષણ પરિસ્થિતિ સામે પણ જે ટક્કર ઝીલે છે એ ગમે તેવી કપરી સ્થિતિને પણ શાંત કરી શકે છે. જેમ આરસ પહાણ પણ ટાંકણાના ગમે તેટલા ઘા સહન કરે છતાં પણ ક્યારે તૂટે નહીં, એ જ આરસ પહાણ પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે. હાઇકુ. આ હાઇકુના રચયિતા સ્નેહ રશ્મિ છે. તેમનો જન્મ 16 એપ્રિલ અહીં રજૂ થઈ છે. પંક્તિ: ટેલિવિઝન બેકાર પડ્યું છૈયો ખૂંદતો ખોડો. આ હાઇકુમાં કવિ કહે છે કે ઘરમાં છોકરો માતા પિતાની ગોદમાં રમે છે, માટે હમણાં ટીવી ચાલતું નથી, બંધ છે. દુહા. દુહાના રચયિતા ઝીણાભાઈ રતનજી. તન ખોટા હૈયા ફૂટલ ધરવ ન કશીએ વાત, એ કળ જગની જાત શાણા સમજે સાનમાં. આ પંક્તિમાં કવિ કહે છે કે જે શરીરથી સ્વસ્થ ન હોય, કાચા કાનના હોય, એટલે કે બીજાની ચઢામણીથી ભોળવાઈ જતા હોય, અને જેને ક્યારેય પણ કોઈ વાતનો સંતોષ ન થતો હોય, એ બધા કળિયુગના લક્ષણ છે. જે શાણો હોય તે સાનમાં સમજી જાય,